વિસનગર નગરપાલિકાના ભાજપના નગર સેવિકા સપનાબેન જોશીના પતિ કોંગ્રેસમાં જોડાયા। વિસનગર નગરપાલિકાના ભાજપના નગર સેવિકા સપનાબેન જોશીના પતિ કોંગ્રેસમાં જોડાયા। વિસનગર નગરપાલિકાના ભાજપના નગર સેવિકા સપનાબેન જોશીના પતિ કેયુર જોશીએ કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો છે। કેયુર જોશીએ વિસનગર તાલુકાના કડીના રાજપુર ખાતે યોજાયેલી કોંગ્રેસની સભામાં પાર્ટીનો ખેસ પહેરી તેમના નવા રાજકીય માર્ગની શરૂઆત કરી। આ નિર્ણયથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે, કારણ કે સપનાબેન હાલ ભાજપમાં નગર સેવિકા તરીકે કાર્યરત છે। કેયુર જોશી અગાઉ આમ આદમી પાર્ટીના પોરબંદર જિલ્લા સંયોજક હતા, પરંતુ પાર્ટી દ્વારા કોઈ પણ કારણદર્શક નોટિસ આપ્યા વિના તેમને બરખાસ્ત કરાયા હતા। આ નિર્ણયને કારણે તેમને સામાજિક અને રાજકીય જીવનમાં ભારે અપમાનનો સામનો કરવો પડ્યો હતો। તેમણે આ મામલે પોરબંદર કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો। આ અનુભવથી કેયુર જોશીએ કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો। કેયુર જોશીનો કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય વિસનગરમાં રાજકીય દ્રષ્ટિએ મહત્વનું છે। આ નિર્ણયથી વિસનગર નગરપાલિકાની રાજકીય પરિસ્થિતિમાં ફેરફાર આવી શકે છે। સપનાબેનના પતિના પક્ષ પલટાને કારણે સ્થાનિક રાજકીય દ્રષ્ટિએ નવી ચર્ચાઓ શરૂ થઈ છે। વિસનગરમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની રાજકીય સ્પર્ધા સતત જારી છે। કેયુર જોશીના પક્ષ પલટાને પગલે વિસનગરની રાજકીય દ્રષ્ટિએ નવી દિશા મળી શકે છે। આ નિર્ણયથી સ્થાનિક રાજકીય દ્રષ્ટિએ નવી ચર્ચાઓ શરૂ થઈ છે અને આગામી સમયમાં વિસનગરની રાજકીય પરિસ્થિતિમાં ફેરફાર જોવા મળી શકે છે।